તો મતદાનની શું સ્થિતિ છે તે જાણવા માટે અમારા એડિટર રોનક પટેલ પણ ગ્રાઉન્ડ પર પહોંચ્યા. જોઈએ તેમનો અહેવાલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરી વિસ્તારોની અંદર મતદારોનો મોડો પ્રતિસાદ. મહાનગરપાલિકાઓની તુલનામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં સારું મતદાન થઈ રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના અનેક વિસ્તારોમાં નીરસ મતદાન જોવા મળ્યું. શરૂઆતના 3-4 કલાકમાં અનેક બૂથો ખાલી ખમ જોવા મળ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી, તેનું મતદાન અને અમદાવાદ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 1 એટલે ગોતા વોર્ડ SS ડિવાઇન સ્કૂલનું આ સેન્ટર છે જ્યાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. શરૂઆતના 2.5-3 કલાક પૂરા પણ થઈ ચૂક્યા છે મતદાનના, પરંતુ મતદાતાઓની પાંખી હાજરી જોવા મળે છે. ઉત્તર ગુજરાતીય લોકોનો આ વિસ્તાર છે, મધ્યમ વર્ગીય વિસ્તાર, નોકરિયાત ધંધાવાળાનો વિસ્તાર છે. રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, છતાં પણ વહેલી સવારે મતદાન કરવા લોકો નીકળશે અપેક્ષા પણ હતી, પરંતુ તેના પ્રમાણમાં જોઈએ તો શરૂઆતના 2-2.5 કલાકમાં એટલી મોટી સંખ્યામાં મતદાતા દેખાતા નથી. મતદાન માટે ચોક્કસથી વ્યવસ્થા કરાઈ છે, ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે. ગરમી શરૂ થાય અને મતદાતાઓને તકલીફ ન પડે તેના માટે મતદાન મથક ઉપર આપ જોઈ શકો છો મંડપ પણ બનાવવામાં આવ્યો છે. આ તમામ પ્રકારની તૈયારી ચોક્કસથી વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે કરી છે, પરંતુ મતદાતાઓમાં એ ઉત્સાહ જોવા મળતો નથી. સામાન્ય રીતે રવિવારનો દિવસે સવાર મોડી પડતી હોય છે, સમજી શકાય છે, પરંતુ 9:30-10 વાગ્યા સુધી પણ પાંખી હાજરી હોય. એક બૂથ જે છે વર્ગ બનાવેલા છે, આપ જોઈ શકો છો, અને એ બૂથ ઉપર જે વોર્ડ નંબરના મથક જે રૂમ નંબર બનાવેલા છે, 6 થી 7 રૂમ છે જ્યાં મતદાન ચાલી રહ્યું છે, પણ એક પણ રૂમ આગળ કોઈ પણ પ્રકારની લાઈન જોવા નથી મળતી. અનેક મતદાન મથક ઉપર આપ જોઈ શકો છો એકલ દોકલ મતદાતાથી વિશેષ મતદાતા અહીંયા જોવા મળતા નથી. જે પણ મતદાન થઈ રહ્યું છે તેની ઉપર ચોક્કસથી નજર રાખવામાં આવી રહી છે. અહીંયા આપ જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય ચૂંટણી 2026 ગોતા વોર્ડ નંબર 1 મતદાન મથક 40/91 SS ડિવાઇન સ્કૂલ રૂમ નંબર 3, અને રૂમ નંબર 3ની અંદર આપ જોશો તો તમામ પ્રકારની વ્યવસ્થા પણ છે. જે સ્ટાફ છે તે સૌપ્રથમ તમારો અનુક્રમ નંબર ચેક કરે છે, તમારી સાથે જે પુરાવા છે મતદાતા તરીકેના એની ચકાસણી કરે છે. ત્યારબાદ મતદાતા મતદાન કરવા જાય છે. 4 ઉમેદવારો હોય છે, એક વોર્ડ છે ગોતા વોર્ડ. સ્વાભાવિક જ 4 કોર્પોરેટર ચૂંટવાના હોય છે, એટલે કે 4 મત આપવાના હોય છે. આપ એટલું ધ્યાનમાં રાખજો, 4 બટન દબાવ્યા પછી તમે જેને પણ મત આપો છો એ 4 કોઈપણ પક્ષના કોઈપણ અપક્ષ હોય કોઈપણ પક્ષના એમને મત કાસ્ટ કર્યા પછી જે રજિસ્ટરનું બટન છે તે બટન દબાવવાનું ચૂકતા નહીં, કારણ કે તમે બટન દબાવશો પછી જ એ મત રજિસ્ટર થશે. જોકે સારી વાત એ પણ છે કે એક મતદાતાને મતદાન કેવી રીતે કરવું તેની સમજ ચોક્કસથી આપવામાં આવે છે, અને મતદાતા મત કુટીરમાં જાય ત્યાં ચોક્કસથી એકાંત હોય છે, પરંતુ તે પહેલાં જે પોલિંગ એજન્ટ છે અથવા તો જે પણ કર્મચારી છે તે કર્મચારી તેમને તમામ જાણકારી આપે છે. અને દરેક બૂથ ઉપર આપ જોઈ શકો છો સૂચના લખેલી છે. દરેક મતદાતા 4 મત આપી શકશે. મતદાન મથકમાં મતદાનની ગુપ્તતા જાળવવાની રહેશે. સમય સવારે 7 થી 6 વાગ્યાનો છે. પૂરી લખ્યું છે મતદાન મત આપવાની ખરાઈ થયા બાદ મતદાન પ્રમુખ અધિકારી પાસે જવું જોઈએ, જેથી કંટ્રોલ યુનિટનું યોગ્ય બટન દબાવીને મતદાન નોંધાવવા માટે મતદાન યુનિટને પ્રવૃત્ત કરશે. કુલ મળીને એક પણ મત કેન્સલ ન થાય અને પ્રોપર મત જે પણ મતદાતા આપે છે મતદાન પ્રોપર થાય તે પ્રકારનું ચોક્કસથી ધ્યાન રાખવામાં આવે છે. પણ સવાલ એ છે કે શું આ મતદાન છે? તો હું સ્પષ્ટ કહું છું કે આ મતદાન નથી, આ મતાધિકાર છે. મત આપવો, વોટ કાસ્ટ કરવો એ મારો અધિકાર છે. દાન ઉમેદવાર માટે હોઈ શકે, પણ હું મારા અધિકારનો ઉપયોગ કરું છું. હું 5 વર્ષ માટે મારા વોર્ડ, મારા શહેર, મારા વિસ્તારનો જનપ્રતિનિધિ ચૂંટું છું. 1 નહીં 4 જનપ્રતિનિધિ ચૂંટું છું. સ્વાભાવિક રીતે જ ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે તમામ લોકો જાણીએ છીએ કેવા પ્રકારના પ્રપંચ થયા, પરંતુ એ તમામ ખુશનસીબ મતદાતા છે જેમને મત આપવાનો આ વખતે અધિકાર મળ્યો છે, જ્યાં મતદાન થઈ રહ્યું છે. આપ કલ્પના કરો તમારા મતનું કેટલું મૂલ્ય છે કે તમારા ત્યાં ઉમેદવારો છે, તમને કોઈ ઉમેદવાર પસંદ નથી, તમે નોટાનો ઉપયોગ કરી શકો છો, પણ મતનો અધિકારનો ઉપયોગ અહીંયા કેમ કે મતદાન થઈ રહ્યું છે, તમામ 4 પૈકીની એક પણ બેઠક બિનહરીફ નથી, ત્યારે તમામને અધિકાર મળેલો છે. એ અધિકારનો ઉપયોગ મેં પણ કર્યો છે. હું પણ જાણું છું કે મારા વિસ્તારની અંદર હું વિચારીને ઉમેદવાર પસંદ કરીશ, કોર્પોરેટર પસંદ કરીશ, તો જે પણ મારા વિસ્તારની સમસ્યા હશે એના સુધી લઈ જઈ શકીશ. એ ચોક્કસથી ધ્યાનમાં રાખજો. મત આપવો એ તમારી ફરજ માત્ર નથી, તમારો અધિકાર છે. અધિકાર એટલે છે
તમારી પસંદગીના વ્યક્તિને કોર્પોરેટર બનાવવાનો તમારો અધિકાર છે, નગરસેવક બનાવવાનો અધિકાર છે, તાલુકા જિલ્લા ડેલિગેટ બનાવવાનો અધિકાર છે. જો આપણે મતદાન કરવા નથી જતા, મતદાન માટે જાગૃત નથી, તો આપણો એ અધિકાર આપણે ખોઈએ છીએ. આપણને કંઈક થાય તો એ કહેવાનો અધિકાર પછી નથી રહેતો કે કોઈ કોર્પોરેટર દેખાતો નથી, કોઈ જિલ્લા તાલુકા ડેલિગેટ દેખાતો નથી. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને અધિકારનો ઉપયોગ કર્યા પછી જે પણ જનપ્રતિનિધિ ચૂંટાય છે, કોઈ પક્ષનો હોય કોઈ અપક્ષનો હોય, એ આપણા વિસ્તારનો જનપ્રતિનિધિ છે. એને આપણા વિસ્તારના સવાલો પૂછવા, આપણા વિસ્તારની સમસ્યાઓ માટે ધ્યાન દોરવું એ પણ આપણો અધિકાર છે. કારણ કે એમના માટે આપણે લાઈનો લગાડીએ છીએ, મત કરીએ છીએ. આશા અને અપેક્ષા રાખું છું મારા ગુજરાતના મતદાતાઓએ આજે વહેલી સવારથી જે મતદાન કર્યું છે, તમારા માટે દાન કર્યું છે, એ જે પણ લોકો જીતે એ આ મતદાતાનું ઋણ ન ચૂકે. માત્ર પ્રચાર પૂરતું ન હોઈ શકે કે મત અમૂલ્ય છે. મત સાચા અર્થમાં અમૂલ્ય છે. 5 વર્ષ સુધી તમે જનપ્રતિનિધિ ચૂંટાવો છો, આજે દેખાયા છો, ચૂંટણી પ્રચારમાં દેખાયા છો, પણ 5 વર્ષ માટે જે પણ જીતે તે ભૂલતા નહીં.